એ સિમ્ફની ઓફ ફેશન એન્ડ આર્ટિસ્ટ્રી થીમ સાથે યોજાયેલા આ વિશિષ્ટ ફેશન શોમાં 200થી વધુ ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓએ 4 મહિનાની સતત મહેનત પછી 250થી વધુ આકર્ષક વસ્ત્રો રેમ્પ ઉપર રજૂ કર્યા. NIF ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ડિરેક્ટર શ્રી વિશાલ મકવાણાએ જણાવ્યું હતું કે F&I ફેશન શો માત્ર એક ઇવેન્ટ જ નહીં, પરંતુ અમારી વિદ્યાર્થી મિત્રોની સર્જનાત્મકતા, અનુશાસન અને વ્યવસાયિક પરિવર્તનનો એક સુંદર સફર છે. વિદ્યાર્થીઓ સ્વપ્નથી વાસ્તવિકતા સુધી જે મહેનત કરી છે તે અહીંયા જોવા મળે છે. આવા ફેશન શો તેમના ભવિષ્ય ઘડવામાં, પોર્ટફોલિયોને મજબૂત બનાવવા અને વ્યવહારુ અનુભવ પ્રાપ્ત કરવા માટે અદ્ભુત તક આપે છે, જે તેમના શૈક્ષણિક અભ્યાસને વધુ બળ આપે છે. વિશિષ્ટ 15 થીમ્સ અને 5 અનોખી કેટેગરીઝ દ્વારા વૈશ્વિક ટ્રેન્ડ્સ, સાંસ્કૃતિક વારસો, ટેકનોલોજી અને સ્થિરતાનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું. કલ્ચરલ લેક્સી ભારતીય પરંપરાગત હસ્તકલા અને પ્રદેશી વારસાની ઉજવણી, ટેકનોવા ફેશન અને ભવિષ્યની ટેકનોલોજીનો અનોખો સંયમ, વર્લ્ડ મોઝેક વૈશ્વિક સંસ્કૃતિઓ, પેટર્ન અને ઓળખનો ફ્યુઝન, એવન્ટ આર્ટિસ્ટ્રી સાહસિક, વૈવિધ્યસભર અને કલાત્મક અભિવ્યક્તિ, અને ઇકો વોગ પર્યાવરણીય જાગૃતિ અને સ્થિર ડિઝાઇનનો પ્રચાર જેવી થીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના સુંદર સર્જનોને વધુ વ્યવસાયિક સ્પર્શ આપતા લેક્મે ફેશન વીકના પ્રખ્યાત મોડેલ્સે વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરેલા વસ્ત્રો સાથે રેમ્પ વોક પણ કર્યું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ સ્તરે પોતાની કળા દર્શાવવાનો મોકો મળ્યો. 15th એડિશન ફેશન શો છે અત્યાર સુધીમાં. એઝ અ એજ્યુકેશન એક્સપર્ટીઝ તરીકે તમને કહી રહ્યો છું. અત્યારે અમારા લગભગ 100થી જેટલા વધારે સ્ટુડન્ટ્સ છે એમને આ શોમાં પાર્ટિસિપેશન કર્યું છે અને લગભગ 140+ ડિઝાઇન્સ અહીંયા શોકેસ થઈ છે, જેમાં સસ્ટેનેબલ ગાર્મેન્ટ્સ ઉપર, પછી ગાર્મેન્ટ્સ છે એને પ્લાસ્ટિક છે એને રિસાયકલ યુઝ કરીને કેવી રીતે કરી શકીએ એવી આખી ટેકનોલોજી ઉપર ગાર્મેન્ટ્સ અત્યારે અહીંયા શોકેસ થવાના છે. આમાં અત્યારે મારી પાસે ડાયવર્સિટી ઓફ સ્ટુડન્ટ્સ છે. એવું કહી શકીએ કે 60-70% સ્ટુડન્ટ્સ છે જે ગુજરાતના છે, બાકીના 30% છે એ ગુજરાતની બહારના છે, જે મારે ત્યાં અહીંયા સ્ટડી કરવા આવ્યા છે ને હમણાં અત્યારે એમનો ફેશન શોમાં એમનું પોતાનું શોકેસ કરશે ગાર્મેન્ટ. વિનર માટે અમે પહેલેથી જ્યુરી પેનલ અમે બહારથી બોલાવી હતી, જેમના થ્રુ આખા માર્કિંગ ને બધું થયેલું છે, અને એઝ વેલ એઝ એ જ પ્રમાણે આપણે અહીંયા પણ એક જ્યુરી રાખેલી છે. એ જ્યુરી થ્રુ માર્કિંગ થશે અને એમના થ્રુ એમનું વિનર ડિસાઇડ થશે.